જય જય ગરી ગુજરાત દોસ્તો, અત્યારે છે ને મોર્નિંગના 6 વાગ્યા છે. તો અત્યારે હું ત્યારે ઊભો થયો છું અને અત્યારે મને આ સહારો આપવામાં આવ્યો હતો. અહીંયા મારો સામાન છે અને અહીંયા હું સૂતો હતો એક્ઝેક્ટ પંખાની નીચે, અને મારો A to Z અહીંયા સામાન આવી ગયો છે. દોસ્તો, તમારો મને સાથ સહકાર મને એટલો બધો મળ્યો છે ને, તો મને અત્યારે બધી જ મોસ્ટ ઓફ બધી જ જગ્યા મને મળી જાય છે. તો ગાઈઝ, હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું. મારું નામ છે નિરાકાર રાવળ અને મારે 1058 કિલોમીટર જેટલું મારે અંતર કાપવાનું છે. દોસ્તો, હું તમને એક વસ્તુ તમને અત્યારે દેખાડું છું. તમે અત્યારે આમનો નજારો દેખો. સવારનો ખૂબ જ મસ્ત નજારો છે. દોસ્તો, આ જે રૂમ છે તે મને ખૂબ જ મળી હતી અને દોસ્તો મને હેલ્પ બહુ જ મને મળી હતી. અને એક બીજી વસ્તુ તમને લોકોને દેખાડવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો સામે ગાય માતા પણ છે અને સામે આયરવા મેઇન મુખ્ય મંદિર છે. અને આ જે જમીન છે તે 180 વીઘાની અંદર આ જમીન આવેલી છે. એમાં અલગ પ્રકારના બધા મંદિર છે, 1, 2 અને આ ત્રીજું મંદિર છે. ટોટલ 3 મંદિર આવેલા છે ને, અને એ સ્કૂલ પણ આવેલી છે. લોકો અને આ મંદિર છે ને તે ખૂબ જ સેવા કરે છે. મને આ બહુ જ ગમ્યું છે. અને તમે પણ જો અહીંયા આવવા માગતા હો તો તમે પણ અહીંયા આવી શકો છો ફેમિલી. ચાલો અત્યારે હું ગાઈશ, અત્યારે હું નાવા જાઉં છું. જય જય ગરી ગુજરાત દોસ્તો, અત્યારે તમે જોઈ શકો છો અત્યારે હું અહીંયા નીલકંઠ આશ્રમ પાસે રોકાયો હતો. ગાઈઝ, મને આશ્રમમાં મને બધી જ વ્યવસ્થા મને ખૂબ જ પૂરી પાડવામાં આવી હતી. થેન્ક યુ સો મચ ગાઈઝ. આ બધું થાય છે તે બધું તમારા સાથ અને સપોર્ટથી થાય છે. થેન્ક યુ સો મચ. અને ગાઈઝ, હું જે એકલો ઘરેથી સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું. મારું એક અંતર 1058 કિલોમીટર જેટલું મારે અંતર કાપવાનું છે. અને દોસ્તો, અત્યારે હું એકલો સુરતથી વૃંદાવન જાઉં છું. દોસ્તો, મને તમારો સાથ સપોર્ટ મને ખૂબ જ મળ્યો છે. શું મને વડોદરાનો મને પ્રેમ મળ્યો છે, નો પૂછો એમની વાત. સપોર્ટ કરતા રહો અને કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. દોસ્તો, અત્યારે મને ચા નાસ્તો કરવો પડ્યો. ચાલો ફટાફટ હું ચા નાસ્તો કરી લઉં છું અને પછી ફટાફટ મારી સફારી હું કન્ટિન્યુ કરું છું. ચાલો દોસ્તો, રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. કેમ છે દાદા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, તમે તો જોઈ શકો છો બપોરનું અહીં જમવાનું પણ બને છે. જય શ્રી કૃષ્ણ દાદી, રાધે રાધે. ચાલો દોસ્તો, થોડીક વાર અહીંયા બેસીએ. ગાઈસ, 7 વાગી ગયા છે અને ચા ને નાસ્તો આવી ગયો છે, મમરા છે. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. ગાઈસ, ચલો આજે આપણે ગાઉ માતાના દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલો દોસ્તો, ફાઇનલી દોસ્તો, તો અત્યારે વિદાયનો સમય આવી ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે મારો સામાન મેં પેકિંગ કરી દીધો છે અને અત્યારે હું ત્યાં હતો, ત્યાંથી હું અહીંયા મેં સાયકલ મેં શિફ્ટ કરી દીધી છે. ચાલો તો હવે બધાને આપણે મળીને આશીર્વાદ લઈને આપણે રવાના થઈએ. ચાલો. બસ ચાલો, અહીંયા તો કોઈ નથી, લગભગ અંદર છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ક્યાં ગયા દાદા? માર્કેટમાં ક્યાં વાંધો? ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું જાઉં છું. ઓકે, હા. ચલો ગાઈસ, તો ફટાફટ આપણે નીકળીએ. કહી દીધું છે. ચાલો. બોલો દોસ્તો, ફાઇનલી દોસ્તો, તો અત્યારે વિદાયનો સમય આવી ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે મારો સામાન મેં પેકિંગ કરી દીધો છે અને અત્યારે હું ત્યાં હતો, ત્યાંથી હું અહીંયા મેં સાયકલ મેં શિફ્ટ કરી દીધી છે. ચાલો તો હવે બધાને આપણે મળીને આશીર્વાદ લઈને આપણે રવાના થઈએ. ચાલો. બસ ચાલો, અહીંયા તો કોઈ નથી, લગભગ અંદર છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ક્યાં ગયા દાદા? માર્કેટમાં ક્યાં વાંધો? ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું જાઉં છું. ઓકે, હા. ચલો ગાઈસ, તો ફટાફટ આપણે નીકળીએ. કહી દીધું છે. ચાલો. હા એરિયન, તો ફાઇન તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે ગાઈસ 9 વાગ્યા છે. તો ફાઇન ગાઈસ, અત્યારે હું વેઇટ કરું છું હાઈવે પર. દોસ્તો, આજે આ હાઈવે છે આખો પૂરો તમે જોઈ શકો છો અહીંયા. દોસ્તો, અત્યારે ગાઈસ મેં સતત 3 કલાક સાયકલ ચલાવી 15 કિલોમીટર જેટલું મેં અંદર કાપી દીધું છે. દોસ્તો,
9 વાગ્યા સુધીમાં દોસ્તો અત્યારે મારે કલોલ પૂછવાનું છે દોસ્તો. આજે જય શ્રી કૃષ્ણ લખો. અત્યારે હું હાઈવે પર મેં સાયકલ ઊભી રાખી છે, તમે જોઈ શકો છો દોસ્તો. જય શ્રી કૃષ્ણ દોસ્તો, રાધે રાધે દોસ્તો. તમે જોઈ શકો છો સાયકલ ત્યાં ઊભી રાખેલી છે. હવે અત્યારે હું અહીંયા મંદિરના ભગવાનના દર્શન કરવા માટે આવું છું, જેથી કરીને હું થોડુંક ચાર્જિંગ પણ કરી લઉં અને મારે થોડોક આરામ પણ થઈ જાય. કૃષ્ણ જય શ્રી જય મહાદેવ મહાદેવ. શિવાય નમસ્તુભ્ય યશુભી ધુનેશ્વર મહાદેવ છે દોસ્તો. તમે પણ ભોળાનાથના દર્શન કરી શકો છો. અત્યારે વાગ્યા છે અત્યારે 7:30 જેવું થયું છે, તમે જોઈ શકો છો. અત્યારે હું રેસ્ટ કરવા માટે અત્યારે હું ઊભો થયો છું. અત્યારે સતત હું 2.5-3 કલાક અત્યારે સૂતો છું. ચાલો તો તમે જોઈ શકો છો અત્યારે મને આ રીતે મને સહારો મળ્યો છે. ભગવાનનું મંદિર છે અહીંયા અને મેં મારું જય શ્રી કૃષ્ણ રાધે રાધે. શું નામ છે તમારું? ઓકે, તમારે રહેવાનું અહીંયા જ છે ને? ઓકે, અહીંયા બાજુમાં. ઓકે, આપણે ગુજરાતી કાઠિયાવાડી જમવાનું નહીં મળે ને અહીંયા હોટલમાં? મળે પણ તમારા ઘરે આપણે બનાવી જ છે. એવું છે? ઓકે, તમે જોઈશો. હા બસ અહીંયા મૂકી દો ગાઈઝ. તમે જોઈ શકો છો ત્યાં થોડુંક જમવાનું આપી દીધું છે મને. થેન્ક યુ દાદી. ગાઈઝ મને જમવાનું આપી ગયા છે. થેન્ક યુ જમવા માટે. એ મારી અરે વાહ દાદી, મસ્ત પથારી કરી દે. થેન્ક યુ દાદી. ગાઈઝ આ દાદી મને ખૂબ જ મદદ કરે છે. હા કાંઈ નહીં, હવે અહીંયા સૂઈ રહી. થેન્ક યુ દાદી મદદ કરવા માટે. દોસ્તો તમે જોઈ શકો છો દાદી મને ખૂબ જ મદદ કરી છે. અરે વાહ યાર ગાઈઝ, સિરિયસલી ગાઈઝ હું નસીબવાળો છું. મારી પર એવો હાથ છે દોસ્તો. મને અત્યારે એમ નથી થયું કે હું એકલો છું દોસ્તો. હું એકલો સુરતથી વૃંદાવનની સાથે યાત્રા કરું છું, પણ મને એવું કોઈ લાગ્યું જ નથી કે હું એકલો યાત્રા કરું છું દોસ્તો. મને બપોરે જમવાનું પણ મળી જાય, સાંજે પણ જમવાનું મળી જશે. આ દાદી અત્યારે મને જમવાનું આપ્યું, મારા માટે પણ બનાવ્યું. થેન્ક યુ સો મચ ગાઈડ સપોર્ટ કરવા માટે. ગાઈડ તમે જોવો દુનિયામાં તમે એકલા જાઓ તો તમને બધો જ તમને અનુભવ થાય દોસ્તો. મને બધો જ અનુભવ થઈ ગયો છે. આ રીતે મને ખૂબ જ સપોર્ટ મળે છે દોસ્તો. પ્લીઝ મને આ રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ચાલો ફરી પાછા મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.